હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. ધ સનરાઇઝિંગ સિટી ઓફ ગુજરાત. આજે મિત્રો આપણે વાત કરવાના છે જે ગુજરાતનો સૂર્ય ઉદયવાળો પ્રદેશ છે. તમને બધાને કદાચ ખબર પડી જ ગઈ હશે કે હું કયા શહેરની વાત કરું છું. હા મિત્રો, આજે હું વાત કરું છું દાહોદની, જે ગુજરાતનો સૂર્ય ઉદયવાળું પ્રદેશ કહેવામાં આવે છે. દાહોદનો મતલબ કે બે સીમાઓને જોડતો પ્રદેશ. દાહોદનો ઇતિહાસ બહુ જૂનો છે. કહેવાય છે કે ઋષિમુનિઓ વખતે ઋષિ દધીચી ત્યાં દાહોદની પ્રદેશમાં પોતાનો તપશ્ચર્યા કરી હતી, તપ કર્યું હતું. અને એક મુઘલ બાદશાહ જે ઔરંગઝેબ, જેને દાહોદના કિલ્લામાં જન્મ લીધો હતો. દાહોદનો ઇતિહાસ બહુ જૂનો છે. એક ઋષિની તપોભૂમિ અને એક મુઘલ બાદશાહનો જન્મભૂમિ. આ એક અનેરો ઇતિહાસ છે દાહોદનો. મિત્રો, મેં તમારા માટે એક એઆઈ વાળો વિડીયો પણ બનાવ્યો છે જે તમને સારો લાગશે. તો મિત્રો, જોઈએ આપણે એઆઈ વાળો વિડીયો. दाहोद, इसका नाम दो हद यानी दो सीमाओं से आया है। पर क्या आप जानते हैं कि इसी शहर में एक आर्य ने तपस्या की और एक बादशाह ने जन्म लिया? जी हां, पौराणिक कथाओं के अनुसार ये महर्षि दधीचि की तपोभूमि थी और 1618 में इसी दाहोद के किले में मुगल बादशाह औरंगजेब का जन्म हुआ था। आर्षि की तपोभूमि से लेकर एक बादशाह की जन्मभूमि तक दाहोद का इतिहास बहुत अनोखा है। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને વિડીયો ગમ્યો હોય લાઈક, કમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. આભાર.